જામનગર શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલું શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર શ્રદ્ધા, આસ્થા અને ભક્તિનું પવિત્ર કેન્દ્ર છે. પ્રાચીન અને પૌરાણિક મહાત્મ્ય ધરાવતા આ મંદિર ખાતે સમગ્ર વર્ષ દરમિયાન ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે, પરંતુ શ્રાવણ માસ દરમિયાન અહીંનું ધાર્મિક વાતાવરણ વિશેષ બની જાય છે. શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથની આરાધનાનો પવિત્ર મહિનો. આ પવિત્ર માસ દરમિયાન જામનગરના શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ ભક્તિનો માહોલ છવાઈ જાય છે. વહેલી સવારથી જ ભક્તો મહાદેવના દર્શન કરવા માટે મંદિર ખાતે પહોંચે છે અને શિવલિંગ પર જળાભિષેક તથા પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે. શ્રાવણ માસ દરમિયાન મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. મહાદેવના દર્શન કરવા આવતા ભાવિકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળે છે. શ્રદ્ધાળુઓ દ્વારા ભગવાન ભોળાનાથને જળ, દૂધ, બીલીપત્ર સહિતની પૂજા સામગ્રી અર્પણ કરી ભક્તિભાવપૂર્વક પૂજા કરવામાં આવે છે. શ્રાવણ માસના બીજા સોમવારે અહીં અમરનાથ દર્શનનું વિશેષ આયોજન કરવામાં આવે છે. આ દિવસે મહાદેવના વિશેષ દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિર ખાતે ઉમટી પડે છે. મંદિર પરિસરમાં ધાર્મિક અને ભક્તિમય વાતાવરણ સર્જાય છે. શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરની વિશેષતા માત્ર મહાદેવના મંદિર પૂરતી જ સીમિત નથી. મંદિર પરિસરમાં વિવિધ માતાજી તથા અનેક દેવી દેવતાઓના મંદિરો પણ આવેલા છે. અહીં ભગવાન શ્રીરામ, લક્ષ્મણજી અને માતા જાનકીજી સાથે પવનપુત્ર હનુમાનજી મહારાજ પણ બિરાજમાન છે. નામ અનિતા છે. અમે જામનગરના પ્રણામી ટાઉનશીપના વિસ્તારમાં રહીએ છીએ. અમે હાલતા શ્રાવણ માસ દરમિયાન ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરની દર્શન કરવા આવીએ છીએ. તેના અનેક પ્રોગ્રામમાં ભાગ લઈએ છીએ, સત્સંગનો લાભ લઈએ છીએ અને ખૂબ આનંદ આવે છે. અને એ મસ્ત રીતે આયોજન હોય છે કે બહુ મજા આવે છે દર્શન કરવાની ને બહુ સરસ હોય છે આયોજનના. ભૈરવના દર્શન છે, પછી અમરનાથના દર્શન છે, પછી જંગલેશ્વર છે અને અન્નકોટના અલગ અલગ દર્શન હોય છે ને આખા વર્ષ દરમિયાન અલગ અલગ તહેવારો પણ ઉજવવામાં આવે છે. શિવરાત્રિ છે, રામનવમી છે, અલગ અલગ તહેવારોમાં ખૂબ આનંદ આવે છે. બહુ મજા આવે છે મંદિરે આવીને દર્શન કરીને. બહુ મજા આવે છે અહીંયા. ખૂબ સરસ અને બહુ મજા આવે છે. આસ્થા એવી છે કે આમ અહીંયા બેસવાનું જ મન થાય, ઘરે જવાનું મન નથી થતું. આ ઉપરાંત મંદિર પરિસરમાં અન્ય દેવી દેવતાઓના પણ મંદિરો આવેલા હોવાથી અહીં આવતા ભક્તોને અનેક દેવદેવીઓના દર્શનનો લાભ એક જ સ્થળે મળી રહે છે. મંદિર ખાતે દરરોજ મહિલા મંડળ દ્વારા સત્સંગનું આયોજન કરવામાં આવે છે. મહિલાઓ ભજન કીર્તન અને સત્સંગમાં જોડાઈને ધાર્મિક વાતાવરણને વધુ ભક્તિમય બનાવે છે. સત્સંગ દરમિયાન ભક્તિભાવ સાથે ભગવાનના નામ સ્મરણ અને ભજન કરવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન અહીં મહાદેવજીને દરરોજ અલગ અલગ વિશિષ્ટ શણગાર કરવામાં આવે છે. ભગવાન ભોળાનાથના આ અલગ અલગ શણગારના દર્શન કરવા માટે પણ ભક્તો મોટી સંખ્યામાં મંદિર ખાતે પહોંચે છે. ખાસ કરીને શ્રાવણ માસના દરેક સોમવારે મંદિર ખાતે વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવે છે. સોમવારના દિવસે મહાદેવના વિશેષ દર્શન, પૂજા અર્ચના અને મહાઆરતીનું આયોજન થાય છે. મહાઆરતી દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાઈને ભગવાન ભોળાનાથની આરાધના કરે છે. મહાઆરતી બાદ ભાવિક ભક્તો માટે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે. ભક્તો પ્રસાદીનો લાભ લઈને ભગવાન મહાદેવના આશીર્વાદ મેળવે છે. શ્રાવણ માસના દિવસોમાં ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારથી સાંજ સુધી ભક્તોની અવરજવર જોવા મળે છે. મંદિર પરિસરમાં સતત ભજન, પૂજા અને ધાર્મિક પ્રવૃત્તિઓના કારણે સમગ્ર વાતાવરણ શિવમય બની જાય છે. જામનગર શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલું આ પવિત્ર મંદિર સ્થાનિક ભક્તો માટે આસ્થાનું મહત્વનું કેન્દ્ર છે. શ્રાવણ માસમાં અહીં આવનાર દરેક ભક્ત ભગવાન ભોળાનાથના દર્શન કરી મનની શાંતિ અને આધ્યાત્મિક આનંદનો અનુભવ કરે છે. આમ શ્રદ્ધા અને ભક્તિથી ભરપૂર શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન વિશેષ ધાર્મિક માહોલ જોવા મળી રહ્યું છે. મહાદેવના વિવિધ શણગાર, વિશેષ સોમવારના દર્શન, મહાઆરતી, પ્રસાદી અને દરરોજ યોજાતા સત્સંગના કારણે મંદિર પરિસર ભક્તિમય બની ગયું છે. શ્રાવણ માસમાં ભોળાનાથના દર્શન કરવા માટે ભાવિક ભક્તો અહીં પધારી રહ્યા છે અને ઇન્દ્રેશ્વર મહાદેવના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી રહ્યા છે. હર હર મહાદેવ હર. શ્રાવણ માસ આવ્યો છે તો બહુ જ ખૂબ જ સુંદર રીતના સવારના દર્શન બહુ જ સરસ રીતના ફૂલથી ક્યારેક શણગારેલા હોય છે, ક્યારેક લાઇટથી શણગારેલા હોય છે. અને પિન્ટુભાઈ છે ને, પિન્ટુ મહારાજ તે બહુ જ સરસના સવારમાં વહેલા ઉઠીને બધાના શણગાર કરે છે અને શણગાર કરીને ત્યાર પછી આરતી સવારની બહુ સરસ રીતના મહાઆરતી રીતને એમ કે બહુ વ્યવસ્થિત આરતી કરે છે. બપોરના પછી અહીંયા મંદિરમાં આ હોલમાં છે ને ઘણા લોકોને કથા કીર્તન બધી સરસ રીતના
કરાવડાવે છે. અને સાંજના 5 વાગે બધા દરરોજ કાયમીના માટે મહિલા મંડળ છે તે સત્સંગ કરે છે, ખૂબ જ સત્સંગ કરે છે. ક્યારેક કોઈ રામધૂન બોલે છે, ક્યારેક એમ કે જેવા તહેવારો હોય છે એ પ્રમાણે એનો ઉત્સવ થાય છે. કે જો આલો રામનવમી હોય તો રામનવમીના થાય છે. અત્યારે પવિત્ર શ્રાવણ માસ છે તો શ્રાવણ માસમાં મહાદેવના સરસ પૂજા કરે છે. અને પિન્ટુભાઈ એટલા વ્યવસ્થિત છે કે કોઈને ક્યારેય ના પણ પાડતા નથી અને સપોર્ટ આપે છે કે તમે બધા એમ કે વ્યવસ્થા સારી રીતના ગોઠવી દે છે. બધું બહુ સરસ વ્યવસ્થિત કરે છે. પોતે નાનપણથી જ એના પિતા પહેલા બહુ વ્યવસ્થિત હતા, પાછળ પિન્ટુભાઈ પણ એટલા વ્યવસ્થિત છે. તો બધા એને મહિલાઓને, જેન્ટ્સને બધાને એટલો સપોર્ટ આપે છે કે આમ પહેલાં તો મંદિર નાનું હતું તો અત્યારે એટલું 10 વર્ષની અંદર બહુ જ સરસ વ્યવસ્થિત એને કરી નાખ્યું. બહુ સારો સહકાર આપે છે અને વ્યવસ્થિત બધાને માન આપે છે, સન્માન કરે છે. વાર તહેવારે કે આજ જ પણ અત્યારે આપણે એમ કે અમરનાથના બરફના શિવલિંગ બનાવેલા છે. એવી જ રીતના ઘણી વખત મહાકાલેશ્વરના દર્શન હોય છે, તો ઘણી વખત સંગલેશ્વર મહાદેવના દર્શન હોય છે. એકદમ ગ્રીનરી કરી એવી રીતના દર્શન કરાવડાવે છે. અને બપોરના કાયમી માટે એક દાદા આવે છે, તે ભાગવત વાંચે છે અને મહિલાઓ અને જેન્ટ્સને આખા હોલમાં બેસાડીને દરરોજ એમ કે સારા પુસ્તકોનું વાંચન થાય છે. જામનગર શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલું પૌરાણિક અને આસ્થાનું કેન્દ્ર શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ માસ દરમિયાન ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું. શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં ભગવાન ભોળાનાથના દર્શન અને પૂજા અર્ચના માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો મંદિર ખાતે ઉમટી પડ્યા હતા. ખાસ કરીને મહાઆરતીના સમયે મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મહાઆરતી દરમિયાન ઢોલ નગારાના નાદ અને શંખનાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના જયઘોષ સાથે ભગવાન શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવની ભક્તિભાવપૂર્વક આરતી ઉતારી હતી. ઢોલ નગારાના તાલ, શંખનાદ અને આરતીના દિવ્ય માહોલ વચ્ચે ભક્તોએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શ્રાવણ માસ નિમિત્તે મંદિર ખાતે વિશેષ ધાર્મિક માહોલ જોવા મળી રહ્યો છે અને દરરોજ મોટી સંખ્યામાં ભક્તો ભગવાન ભોળાનાથના દર્શન માટે પહોંચી રહ્યા છે. મહાઆરતી દરમિયાન જાણે સમગ્ર મંદિર પરિસર શિવમય બની ગયું હોય તેવો ભક્તિભાવનો માહોલ સર્જાયો હતો. ભક્તોએ ભગવાન ઇન્દ્રેશ્વર મહાદેવની પ્રાર્થના કરી સૌના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે આશીર્વાદની કામના કરી હતી. શ્રાવણ માસમાં યોજાયેલી આ મહાઆરતીમાં ભાવિક ભક્તોની ઉપસ્થિતિ અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે બમ બમ ભોલે હર હર મહાદેવનો નાદ સંભળાઈ રહ્યો છે. જામનગર તો એમ કહેવાય છે કે છોટા કાશી છે. જામનગરની અંદર અનેક શિવાલયો આવેલા છે. ત્યારે વન ગુજરાતની ટીમ પહોંચી છે આજે કૃષ્ણનગર વિસ્તારમાં આવેલું ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે. આ ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર એમ કહેવાય છે કે પ્રાચીન અને પૌરાણિક મંદિર છે. તો ઇન્દ્રેશ્વર મહાદેવના જે પૂજન અર્ચન કરતા પૂજારી છે પિન્ટુ મહારાજ, ખાસ આપણે એમની સાથે વાત કરશું. પિન્ટુ મહારાજ, મહાદેવ હર ખાસ કરી અને ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર કેટલું પ્રાચીન અને પૌરાણિક? ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર આપણે 17 વર્ષથી પ્રાણ પ્રતિષ્ઠા કરી ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરની, અને આજે 45 વર્ષથી આપણે ગુફા છે તે કહેવાય છે રામેશ્વર મહાદેવ મંદિર. આજે જ્યારે કૃષ્ણનગર વિસ્તારમાં કોઈ વસ્તુ નહોતી, જંગલ વિસ્તાર હતો, ત્યારે સત્સંગ મંડળે 2-3 ગઈઢા લોકોએ એની પ્રાણ પ્રતિષ્ઠા કરીને આજે બેસાડી હતી. એ શિવલિંગ હજી આપણે ગુફામાં રાખી છે ને આપણે ઇન્દ્રેશ્વર મહાદેવનું 17 વર્ષથી પ્રાણ પ્રતિષ્ઠા કરી છે અને અત્યારે ધામધૂમથી આપણે દરેક પ્રસંગો આપણે ઉજવવામાં આવે છે. આ રામેશ્વર મહાદેવની ગુફા છે, ત્યારબાદ ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિરનું જે નિર્માણ કર્યું એના અંદાજે કેટલા વર્ષ થયા હશે? 2006ની સાલમાં આપણે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. 2006 શ્રાવણ વદ અને તેરસને દિવસે. એ દરમિયાન જે સ્થાપન કર્યું હતું, મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી, એ દરમિયાન પૂજા અર્ચન કોણ કરતું અહીંયા પર? એ દરમિયાન પૂજા અર્ચન કરતા તે ગૌસ્વામી જ મહારાજ હતા અને તે દરમિયાન આપણે બહુ ધામધૂમથી પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. ભજનનો પ્રોગ્રામ, સંતવાણી અને જાહેર આમંત્રણ, જમણવાર પણ બહુ સરસ કાર્યક્રમ રીતે પ્રોગ્રામ કર્યો હતો. શું કહેશો, હાલ આજે રામેશ્વર મહાદેવનું મંદિર છે એ ક્યાં છે અને ઇન્દ્રેશ્વર મહાદેવનું કેવી રીતના મંદિરની રચના છે? ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર, રામેશ્વર મહાદેવનું મંદિર તો આજે 45 વર્ષથી સતત છે જ, હતું જ. અને ત્યારથી સોસાયટી લોકોએ એમ આયોજન કર્યું કે આપણે પ્લોટમાં બહુ મોટી બધી જગ્યા છે તો આપણે ઇન્દ્રેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરી, તો અસલ ધામધૂમથી ને પણ પ્રસંગ કરીને ઇન્દ્રેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરી.
ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર કર્યું ત્યારે તમે જ પૂજન અર્ચન કરો છો કે તમારી પહેલાં કોઈ પૂજન અર્ચન કરતું? ના, મારી પહેલાં પૂજન અર્ચન કરતા બીજા પૂજારી હતા, પછી ત્રીજા પૂજારી હું છું. મારા પપ્પા હતા પહેલાં. શું નામ પપ્પાનું તમારા? પપ્પાનું નામ રસિકભાઈ હરિદાસ રામાવત. એમને પૂજા કરી? એમને પૂજા કરી. મારા પપ્પાએ 6 વર્ષ પૂજા કરી. આજે 16 વર્ષથી હું પણ પૂજા કરું છું. શું કહેશો, હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શ્રાવણ માસની અંદર એમ કહેવાય છે કે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે, ત્યારે આ મંદિરની અંદર કેટલા ભક્તો અહીં દર્શન કરવા માટે આવતા હોય છે? અત્યારે સંજયભાઈ શ્રાવણ માસમાં અત્યારે સમજો કે રોજના હજારો લોકો દર્શન કરવા આવે છે અને આપણે દરેક સરસ રીતે આપણે આયોજન કરીએ છીએ. આજે બીજો સોમવાર હતો, પહેલા સોમવાર આપણે ભગવાનને ભૂતનાથ દર્શનનું આયોજન કર્યું હતું. ભૂતનાથ ભગવાન બનાવ્યા હતા. આજે અમરનાથ દર્શન, બરફના શિવલિંગ આપણે બનાવ્યા છે. ઘણા બધા હજારો લોકોએ દર્શનનો લાભ લીધો અને આવતો સોમવાર એટલે કે ત્રીજો સોમવાર આપણે જંગલેશ્વર દર્શનનું આયોજન કરશું. અને આપણે જન્માષ્ટમી ઉત્સવ એટલે જન્માષ્ટમી ઉત્સવ, રામનવમી ઉત્સવ, મહાશિવરાત્રિ આપણે બહુ સરસ રીતે ઉજવવામાં આવે છે. અને શ્રાવણ માસનો છેલ્લો દિવસ એટલે કે અમાવસને દિવસે આપણે બહુ મોટો અન્નકૂટ રાખીએ છીએ અને તે અન્નકૂટ આપણે ધરી છીએ અમાસને દિવસે. તે સાંજે 7:30 વાગે આરતી બાદ બધા ભક્તોને અન્નકૂટનો પ્રસાદ આપણે પરત આપવામાં આવે છે. પિન્ટુભાઈ, ભાવિક ભક્તો આવતા હોય છે ત્યારે દેવાધિદેવ મહાદેવને ભક્તો કેવી રીતે પૂજન અર્ચન કરતા હોય છે? પૂજન અર્ચન કરવા માટે ઘણા બધા લોકો રુદ્રાભિષેક, જલાભિષેક આપણે ચાલુ છે. બધા લોકોને આપણે કરવા દઈએ છીએ. શું કહેશો, આ ઇન્દ્રેશ્વર મહાદેવનું જે મંદિર છે, મંદિરનું પરિસર છે, ત્યારે ખાસ કરીને અહીં ડોમ બનાવવામાં આવ્યો છે, ત્યારે અહીં કેવા હોમ હવન યજ્ઞ થતો હોય છે? કેવી વ્યવસ્થા અહીંની મંદિર વ્યવસ્થા? આપણા મંદિરની અંદર બધી સુવિધા છે. દરેક ધાર્મિક કાર્યને લાગતા વૃક્ષો પણ છે અને આપણે બધી સુવિધામાં છે. આપણે બધી વસ્તુ આપણે હવન હોમ કરવા માટે આપણે સુવિધા આપણે રાખી છે. કોઈ વસ્તુ ક્યાંય લેવા ન જવી પડે. ખાસ કરી અને મંદિરની જે ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર છે, તો વર્ષ દરમિયાન જે ઉત્સવ ઉજવાતા હોય તો એમાં કેવા ઉત્સવ ઉજવાતા હોય છે વર્ષ દરમિયાન? દરેક ઉત્સવ જાણે કે ધાર્મિક રાષ્ટ્રીય તહેવાર આપણે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ આપણે દર વખતે ધામધૂમથી ઉજવવામાં આવે છે. અને ધાર્મિક તહેવાર તો દરેક આપણે ઉજવવામાં આવે જ છે. બહુ સરસ રીતે મને આપણા કૃષ્ણનગર અને ઇન્દ્રપ્રસ્થ સોસાયટીનો ખૂબ જ સાથ સહકાર મળે છે અને મારે ગ્રુપ પણ બહુ સારું છે ભાઈઓ બહેનોનું. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તોનું એમ કહેવાય છે કે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે ઘોડાપૂર ઉમટતું હોય છે અને ભાવિક ભક્તો છે ભગવાન ઇન્દ્રેશ્વર મહાદેવને રીઝવવા માટે ખાસ અહીં આવી અને એમ કહેવાય છે કે રુદ્રાભિષેક, જળાભિષેક, ચંદ્રાભિષેક, વિવિધ પ્રકારના અભિષેકો તેમજ વિવિધ પ્રકારના દ્રવ્યો વડે મહાદેવનો અભિષેક કરવામાં આવે છે. ત્યારે અહીં બિલ્વપત્ર તેમજ સુગંધિત પુષ્પો દ્વારા પણ મહાદેવનું જે પૂજન અર્ચન થતું હોય છે, ત્યારે દેવાધિદેવ મહાદેવને રીઝવવા માટે ભક્તો પણ મહાદેવની પૂજન અર્ચન કરતા હોય છે. અને અહીંના જે પૂજારી છે, ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરના પૂજારી પિન્ટુભાઈ મહારાજ, એ ખાસ કરી અને જે ભગવાનને જે પૂજન અર્ચન કરવામાં એ પણ તલ્લીન હોય છે. ભાવિક ભક્તો અહીં આવી દર્શન કરી અને પોતે પુણ્યનું ભાથું કમાતા હોય છે. રોહિત પંડ્યા સાથે સંજય મર્દનિયા, વન ગુજરાત ડિજિટલ મીડિયા, જામનગર.